બંગાળની ખાડીમાં સક્રિય બનેલું ભયંકર વાવાઝોડું દિશા બદલીને હવે ગુજરાત તરફ આવતું જોવા મળ્યું છે, જેના લીધે ગુજરાત ઉપર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે। જી આ મિત્રો, લાંબા સમયના વિરામ બાદ ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો જ રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે મિત્રો નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલની નવી આગાહીઓ છે એ પ્રમાણે મિત્રો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં હજી પણ ભારેથી લઈને ધોધમાર વરસાદ ખાબકવા અંગે મોટા એધાણો છે દર્શાવવામાં આવી રહ્યા છે। બંગાળની ખાડીનું વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે। તે જ સમયગાળા દરમિયાન મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના અત્યારે મિત્રો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના પવનો છે એ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અરબ સાગરની અંદર ગુજરાતને અડીને આવેલા દરિયાના હલચલ અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે। ખાસ કરીને દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળ્યો છે। ગુજરાતના અનેક પંથકોમાં આજે પવનોની તીવ્રતા સાથે એકાએક વાતાવરણની અંદર પણ મોટા પલટવાર થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં વરસાદ પડવાને લઈને નવી આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીનું જે વાવાઝોડું છે એ મિત્રો અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને અત્યારે આ વાવાઝોડું છે તે આગળ વધતું જોવા મળ્યું છે। વાવાઝોડું આગળ વધવાની સાથે અલ્હાબાદ, ધાણવડ, ભુવનેશ્વર, નાગપુર, ગ્વાલિયરના વિસ્તારોમાં આ વાવાઝોડું છે એ અત્યારે તેમનો પટ્ટો પણ લંબાયેલો હોવાના કારણે આ વિસ્તારોમાં અતિ ભારેથી લઈને સૌથી વધારે અસરો આ વાવાઝોડાની એ બધા વિસ્તારો છે ત્યાં અત્યારે દર્શાવવામાં આવ્યું છે। ખાસ કરીને અલ્હાબાદ વિસ્તારની અંદર તો ભયંકર આભ ફાટવાને લઈને તીવ્ર રેડ એલર્ટ છે એ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। સાથે મિત્રો બંગાળની ખાડીમાંથી પણ પવનો છે તે અત્યારે આ વાવાઝોડું પોતાની તરફ ખેંચતું જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો અરબ સાગરના દરિયાનીથી વાવાઝોડાથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી એક નવો સિસ્ટમનો પટ્ટો વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે। વેલ માર્ક લો પ્રેશરના પટ્ટાના ભાગરૂપે અત્યારે એરિયાની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મિત્રો આ સિસ્ટમનો ભયંકર તોફાની પવનો પણ અત્યારે સાથે સાથે મેઘરાજાની તબાહીવાળા અત્યારે છે તે મિત્રો એન્ટ્રી મેઘરાજાની થતી જોવા મળી રહી છે અને આ જ કારણે હાલ તો ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા છે તોફાની પવનો, જેને જોતાં ગુજરાત ઉપર વારંવાર ફેરફાર થતા જોવા મળી રહ્યા છે વાતાવરણમાં। આ ફેરફાર થવાના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો સિસ્ટમનું ભારે દબાણ ગુજરાતમાં વધતું હોવાના ભાગરૂપે એક સિસ્ટમનું દબાણ વધવાના કારણે હાલ તો મિત્રો લો પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાતમાં તીવ્ર બનીને ભયંકર અસરો છે એ વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો જે પટ્ટો છે તે અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર દબાણ દર્શાવતો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર ઓતરા નક્ષત્ર છે તે મિત્રો અત્યારે એ દરમિયાન ખાસ કરીને છોતરા કાઢી નાખે તેવા મિત્રો અત્યારે ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યની અંદર રીતસરનું મેઘરાજાની તોફાની બેટિંગ છે એ થતી જોવા મળી છે। પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે। હાલ તો મિત્રો અત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને હાથી સૂંઢ ફેરવે તો ગુજરાતમાં ઉથલ પાથલ સર્જાવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ અત્યારે ગુજરાત રાજ્યમાં સર્જાયેલો જોવા મળ્યો છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને મિત્રો આવનારી ગુજરાતમાં છે તે મિત્રો હજી પણ 22 તારીખ દરમિયાન સારા વરસાદની આગાહી છે તે અત્યારે રહેલી જોવા મળી છે। ગુજરાતમાં સતત મિત્રો અત્યારે ફેરફાર થતા જોવા મળી રહ્યા છે વાતાવરણમાં અને આ ફેરફારના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર જોર પણ વધતું જોવા મળ્યું છે। આ સાથે મિત્રો નવું વાવાઝોડું છે એ પણ અત્યારે અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરના, નાગપુરના વિસ્તારોમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું મિત્રો આગામી દિવસોમાં ગુજરાત સાથે ટકરાયેલું પણ જોવા મળી શકે છે। આમ તો મિત્રો એક તરફ વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ટોળાઈ રહેલો છે તો બીજી તરફ મિત્રો ગુજરાત ઉપર નક્ષત્ર છે એ પણ બદલાય
ચૂક્યો છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં અટવાયેલું ચોમાસું છે તે હવે તીવ્ર બનીને ભયંકર જોર દર્શાવતું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે। આમ તો મિત્રો એક સાથે ગુજરાતમાં વરસાદના સંજોગો પણ બનતા હોવાના ભાગરૂપે અત્યારે મિત્રો જે મેઘરાજા છે ગુજરાત પર વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે વરાપ જેવો ગુજરાતની અંદર માહોલ પણ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો એકાએક ઓચિંતાના મોટા ફેરફાર ગુજરાતમાં થતા જોવા મળ્યા છે। આજ મિત્રો ઓચિંતાના ફેરફાર થવાના ભાગરૂપે કચ્છના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના પંથકોમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર ગાજવીજ સાથે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવો માહોલ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળોના ઝુંડો પણ અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે। વાદળોના ઝેરી અત્યારે મિત્રો પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને વીજળી છે એ પણ અત્યારે ચમકારા છે એ કરતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ સાથે મિત્રો આ જે મોટા ફેરફારો છે એ વાતાવરણમાં થતા નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો કે દરિયાકાંઠાની અંદર ભાવનગર અલંગના વિસ્તારોની અંદર, મહુવાના દરિયાકાંઠાના કિનારોની અંદર, આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે અમરેલી જિલ્લાની અંદર, જૂનાગઢ જિલ્લાઓની અંદર, ઉનાના વિસ્તારોની અંદર, વેરાવળના પંથકોની અંદર, આ સાથે મિત્રો પોરબંદરના જિલ્લાઓમાં પણ ભાણવડ લાગુ વિસ્તાર, સલાયા, દેવભૂમિ, દ્વારકા, જામનગર પંથકોની અંદર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ વિસ્તારોની અંદર, બોટાદના જિલ્લાઓની અંદર અને મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાઓમાં, મોરબીના જિલ્લાઓની અંદર અત્યારે મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મિત્રો સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળ્યા છે। પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે અરબ સાગરમાંથી આવતા પવનો ટકરાતા હોવાના ભાગરૂપે પવનોની ઝડપ પણ મિત્રો 55થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત તરફ ફૂંકાતું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર સતત સિસ્ટમનું દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વાદળોનું ઝુંડ પણ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। મિત્રો કાળા રેબાંગ વાદળો વચ્ચે આજે પણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે નવી આગાહી, નવું પૂર્વ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો આજ રોજ વલસાડ જિલ્લાઓની અંદર, સુરતના વિસ્તારોની અંદર, સાથે વ્યારાના વિસ્તારની અંદર, આહવાના વિસ્તારની અંદર, નવસારી, ડાંગર વિસ્તારની અંદર, ભરૂચના જિલ્લાઓની અંદર અને નર્મદા જિલ્લાઓની અંદર પણ મોટા વાતાવરણની અંદર ચેન્જીસ થતા જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની પવનોની બેટિંગ પણ અત્યારે છે એ દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં। ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન, નક્ષત્ર બદલાતા ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથે જોવા મળશે ધોધમાર વરસાદ અને વરસાદ અંગે ગુજરાતની અંદર અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા અને હવામાન ખાતા દ્વારા ખૂબ જ અતિ ભયંકર મેઘ તાંડવ થવાને લઈને અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। હાલ બંગાળની ખાડીના દરિયામાં અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું બનતું જોવા મળ્યું છે અને હવે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું પણ જોવા મળી રહ્યું છે। હાલ તો મિત્રો આ વાવાઝોડાની ચારેય દિશાઓ તરફથી તોફાની પવનો, હવે આ સિસ્ટમ છે એ પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરીને તોફાની વાવાઝોડું પોતાની તરફ ઘાતક પવનો ખેંચતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે આ સિસ્ટમનું સર્ક્યુલેશન પણ સતત આ વિસ્તારોમાં અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો આ વાવાઝોડું મજબૂત બનવાના કારણે ધાણવડ લાગુ વિસ્તાર છે, ઢાકા લાગુ વિસ્તાર, ભુવનેશ્વર લાગુ વિસ્તાર છે તે અત્યારે મેઘરાજાનું રીતસરનો કાળો કહેર છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે પછી મિત્રો આ વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળી શકે છે। આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ ખાબકવા અંગે નવી અને મોટી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે।
ઘરની બહાર નીકળતા પહેલા તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો, છત્રી અને રેનકોટ સાથે જ રાખજો. હવે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ વરસાદનો એક નવો જ રાઉન્ડ હવે શરૂ થતો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે સાથે નક્ષત્ર પણ બદલાઈ ચૂક્યું છે અને હવે આ ગુજરાતની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે. હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર જે પણ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળે છે જેને ઝેરી વરસાદ માનવામાં આવે છે. આમ તો આ નક્ષત્ર બદલાવાની સાથે જ ગુજરાતમાં હવે ભારે વરસાદ ખાબકવાની પણ નવી અને મોટી આગાહીઓ છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. પાછલા 2 દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ સામાન્ય વરસાદ છે એ નોંધાયો છે. પરંતુ હવે મિત્રો વાત કરી તો હવે પછી ગુજરાતની અંદર આગામી સમયમાં મેઘરાજાનો કાળો કહેર છે તે અત્યારે હવે ગુજરાત ઉપર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને રમણીકભાઈ વામઝાએ પણ મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે પણ અત્યારે હવે કહ્યું છે કે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં હવે મેઘરાજા છે એ કંઈક નવા જૂની કરવાના એધાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી તોફાની અત્યારે મિત્રો છે એ અત્યારે ખાસ કરીને નવી સિસ્ટમ છે એ રૂપી અત્યારે વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે. નવી દિલ્હીની આજુબાજુ પણ અત્યારે મિત્રો વરસાદી માહોલ છવાયો છે, જેમના કારણે મિત્રો ગુજરાતની અંદર પણ આજથી લઈને આવનારા 7 દિવસની અંદર જો વાત રહી વરસાદની તો એમની શક્યતા થોડીક ઓછી રહેશે. પરંતુ મિત્રો ગાજવીજ સાથે મેઘરાજા અનેક વિસ્તારોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસાવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આગામી 5 દિવસની અંદર છૂટાછવાયેલા સ્થળ ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો છેલ્લા 2 દિવસમાં ગુજરાતની અંદર અત્યારે કોરો દિવસ જોવા મળી રહ્યો છે. પૂર્વાનુમાન અત્યારે ગુજરાત રાજ્ય માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં કહ્યું હતું કે હવે આજથી લઈને મિત્રો ખાસ કરીને હવે 22 તારીખ દરમિયાન ગુજરાતમાં જે ફાલ્ગુની નક્ષત્ર પૂરું થઈ ગયું હતું, પરંતુ અત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, જેમના કારણે મિત્રો હવે વાત રહી તો મિત્રો આવનારા દિવસોની અંદર 19 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં અમુક જિલ્લાઓ છે ત્યાં રીતસરના મોટા ફેરફાર વાતાવરણમાં થશે અને આ વાતાવરણમાં ફેરફાર થવાના કારણે હવે આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતમાં સારા એવા વરસાદનું છે તે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો હવે વાત રહી તો જો કે આ વર્ષે ઉત્તરા તો ધન્ય ન ખાય કૂતરા એટલે કે મિત્રો ખેતરોની અંદર મકબલ પાક થતા હોય છે અને પુષ્કળ આવક પણ નોંધાતી હોય છે. આ જ રૂપી મિત્રો રાજ્યની અંદર આજથી લઈને આવનારી મિત્રો 19 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં અલગ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ છે યથાવત રહી તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. પૂર્વ અને ઉત્તર ફાલ્ગુની ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ ખાબકવા અંગે પણ અત્યારે નવી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અરબ સાગરના દરિયામાંથી સતત પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાત તરફ પણ આ પવનો છે તે ફૂંકાતા જોવા મળ્યા છે. પવનોની ગતિવિધિની અંદર પણ મિત્રો સાથે ઝડપની અંદર પણ મોટા ફેરફાર થતા જોવા મળ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર પવનોની તીવ્રતા અત્યારે 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ચારે દિશા તરફથી ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ પવનો આ જ રૂપી મિત્રો અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર કાળો કહેર છે એ અત્યારે વાદળાનો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે છે. વીજળીના ચમકારા સાથે અનેક છૂટાછવાયેલા પંથકો પર ગાજવીજ સાથે તોફાની વરસાદી અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારો છે જેમાં કે મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ હવે જળબંબાકાર વરસાદ અંગે પણ અત્યારે મોટું અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો બીજી તરફ પણ આગાહીકાર રમણીકભાઈ વામઝાએ પણ મિત્રો રાજ્યની અંદર હવે હવામાન કેવું રહેશે એ અંગે પણ આગાહી વ્યક્ત કરી છે. તેમના પ્રમાણે મિત્રો નક્ષત્રની અંદર આ વરસાદ છે ઝેરી માનવામાં આવે છે. ખાસ કરીને રમણીકભાઈ વામઝાએ આગાહી કરતાં કહ્યું છે કે ઝેરી વરસાદ થવાથી પાક ઉપર વિપરીત અસરો જોવા મળી શકે છે. જેમ કે મિત્રો એઓએ એમ પણ કહ્યું છે કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર ઝેરી વરસાદ વરસતો હોય છે, જેમને લઈને પાક તેમજ મિત્રો બાગાયતી પાકો ઉપર વિપરીત છે એ અસર થતી હોય છે. જેમાં મિત્રો મગફળીના પાકોની અંદર સાથે સાથે મિત્રો વાત કરીએ તો ધાન્ય પાકોની અંદર પણ સીતાફળ પાકોની અંદર પણ તેમજ ચીકુના પાકો છે એ ઉપર મિત્રો આ વરસાદની છે એ વિપરીત અસરો જોવા મળતી હોય છે. અને આ નક્ષત્રમાં વરસાદ છે ઝેરી વરસાદ માનવામાં આવે છે તેવી પણ અત્યારે આગાહી છે રમણીકભાઈ વામઝા દ્વારા કરવામાં
આવી છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, ખાસ કરીને હાલ તો મિત્રો બેસી ગયું છે. જો કે મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 26 તારીખે પૂરું થવાનું છે. આ નક્ષત્રનું વાહન પણ હાથી માનવામાં આવે છે અને હાથી પોતાની સૂંઢ ફેરવશે તો મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું હોય તેવો માહોલ પણ જોવા મળી શકે છે. સાથે મિત્રો હવે વાત રહી તો હવે ગુજરાત રાજ્યની અંદર પાછોતરા વરસાદ પણ જોવા મળશે. અમુક વિસ્તારોમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે એ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ અત્યારે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર જે અત્યારે મજબૂત અને નવી વાવાઝોડા સ્વરૂપે અત્યારે એક નવી સિસ્ટમ સક્રિય બની છે, જેમના ભાગરૂપે જેમાં મિત્રો હવે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ગતિએ આગળ આ સિસ્ટમ વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. જેમ કે મિત્રો આ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ ગુજરાતની અંદર પણ પુષ્કળથી લઈને અતિ ભયંકર વરસાદનું પૂર્વ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો જેમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ ખાબકવા અંગે પણ અત્યારે મોટી અને મહત્વની આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. પણ ગુજરાત ઉપર તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળશે. સાથે સાથે અનેક જિલ્લાઓમાં વરાપ નીકળેલી પણ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતની અંદર ઓચિંતાનું આભ ફાટ્યું હોય તેવો માહોલ પણ વાતાવરણની અંદર એકાએક ફેરફારના કારણે થતો જોવા મળશે. ધોધમાર વરસાદ ગુજરાતમાં ખાબકવા અંગે પણ અત્યારે શક્યતા છે. મેઘતાંડવ વરસતું હોય તેવા પણ દ્રશ્યો આજે ગુજરાતમાં જોવા મળી શકે છે. તો મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં મોટા ફેરફાર થઈ છે અને વરસાદી માહોલ રહેશે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, બોટાદ વિસ્તારની અંદર, જસદણ પંથકોની અંદર, ગોંડલ વિસ્તારની અંદર, અમરેલી, મહુવા, અલંગના લાગુ વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારો છે, ઉના, વેરાવળ લાગુ વિસ્તારના છે. સાથે સાથે મિત્રો વાત રહી તો જૂનાગઢ પંથકોની અંદર, પોરબંદર જિલ્લાની અંદર, ભાણવડ, સલાયા વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર વિસ્તારની અંદર, મોરબી વિસ્તારની અંદર, સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે પણ મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળશે. આ જ રૂપે મિત્રો ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર પણ સારા એવા વરસાદની આગાહી છે. હળવાથી મધ્યમ વરસાદ છે વરસી શકે છે. તો મિત્રો ખાસ કરીને તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળશે. એકાએક વાતાવરણમાં પણ ચેન્જીસ થતા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ મિત્રો સારા વરસાદ વરસવાને લઈને પણ અત્યારે આગાહી છે એ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે તેવા વિસ્તારોમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ધીમી ગતિએ મજબૂત અસરો જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો હાલ તો આ લો પ્રેશર સિસ્ટમોની અસરરૂપે ગુજરાતની અંદર વધતી હોવાના કારણે ખાસ કરીને મિત્રો જાંબુસર લાગુ વિસ્તાર છે એ બધા લાગુ વિસ્તાર છે ત્યાં પણ સારા એવા વરસાદ છે એ નોંધાઈ શકાય છે. ડેડીપાડા વિસ્તારની અંદર, કોસંબા લાગુ વિસ્તારની અંદર મોટા ચેન્જીસ થશે. સાથે મિત્રો અત્યારે વાત રહી તો ઉમરપાડા વિસ્તારની અંદર, સુરતના વિસ્તારની અંદર, બારડોલી, વ્યારા લાગુ વિસ્તારની અંદર, નવસારી, બેલમોરા પંથકોની અંદર, વલસાડ વિસ્તારની અંદર, આહવા વિસ્તારની અંદર, સલાયા લાગુ વિસ્તારની અંદર, સાપુતારા વિસ્તારની અંદર, તાપીના લાગુ વિસ્તારમાં ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ છે તે જોવા મળી શકે છે. રાજ્યના મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે એ પણ હવે ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં વરસે તો કંઈ નવાઈ નથી. કારણ કે મિત્રો આ વરસાદની ગતિવિધિ ભાગરૂપે અત્યારે યુસીએ અત્યારે સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ છે તે અત્યારે